નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે આપણે જે અખાત્રીજ છે એનું વર્ષનો આપણે જે આ લોખંડનો સળિયો છે એથી જોઈએ છે કે આખા વર્ષનો વરસાદ કેટલો પડશે। તો ખાસ કરીને તમે આખો વિડીયો જોવો કે તમને ખબર પડે કે આપણે આ અંદાજ છે કે જેવી રીતે આપણે હોળી હોય તો હોળીના ઝાડનો પવન જે હોય કે કઈ બાજુ ઝાડ જાય છે ધુવાળો હોળીનો એ ઉપરથી અંદાજ લગાવતો હોય છે। પછી દનિયા ઉપર હોય, કાતરા ઉપર હોય છે, પછી ઘણી જગ્યાએ આઠમના વાદળા જ હોય છે। એ જ રીતે મિત્રો આ અખાત્રીજનું ખૂબ હિન્દુ ધર્મની અંદર મહત્વ છે અને એ જે રીતે આપણે ઘણી વખત આજથી 4 થી 5 વર્ષ પહેલાં કે જે પરેશ ગોસ્વામી છે એની એક વખત કીધું હતું કે આ રીતના તમે અંદાજ કરી શકો છો વરસાદનો, અને આપણે 5 વર્ષથી રેગ્યુલર જોઈએ છે, આપણા વિડીયો પણ હશે યુટ્યુબની અંદર। એટલે આ વર્ષે પણ અખાત્રીજ છે અને આ દિવસે આપણે ખાસ કરી અને આજે જોવાનું છે કે બરોબર બપોરના 12 વાગે જ્યારે દિવસના ત્યારે આ જે સળિયો છે એ સમજો 2 ફૂટ આ રીતના આપણે જમીનની અંદર ખોયડા પછી 2 ફૂટ જમીનથી ઉપર રહેવો જોઈએ। આ 2.5 ફૂટનો સળિયો છે એટલે આપણે 2 ફૂટ બહાર રાખશું, બાકીનો બધો જમીનની અંદર રાખી દેશું। અને ત્યાર પછી જે આ પડછાયો તમે જોઈ શકો છો કે આ સાઈડનો પડછાયો છે એ કેટલા ઇંચ હોય એ ઉપરથી આપણે ખબર પડે કે વરસાદ કેટલો થશે આખા વર્ષનો। આમાં કોઈ મહિનો કે કોઈ કયા મહિનામાં વધારે પડે કે એ આપણે અંદાજ નથી, પણ આખા વર્ષનો આટલો વરસાદ પડશે એ આપણે આમાં અંદાજ કાઢી શકીએ। અને ઘણા બધા જે આપણા હિન્દુ ધર્મની અંદર આ રીતના જ કાતરા જોતા હોય, દનિયા જોતા હોય, આગળ કીધું એમનો જ્યારે ટેકનોલોજી નહોતી અને જ્યારે આ વેધરનો કોઈ એટલી સંશોધન નહોતું થયું ત્યારે આપણે એના ઉપર જ ચાલતા હતા અને એ સાચું જ પડતું હતું। અને મારા અનુભવ પ્રમાણે 5 વર્ષથી આ જોઈએ છે તો ગયા વખતે જે જોયું અને જે રિઝલ્ટ હતું એ જ પ્રમાણે આ વખતે પણ વરસાદ પડ્યો હતો। એટલે આ વખતે આપણે આ પ્રમાણે જોશું એટલે આવતા સાલમાં એ જ પ્રમાણે વરસાદ પડશે, કેમ કે ઘણા બધા કોઈ પણ મિત્રો હોય તો એ પણ નોટિસ કરી લેજો। એટલે ખાસ કરી અને અત્યારે હજી 12માં 5-10 મિનિટની વાર છે તો આપણે સૌથી પહેલાં જે જમીન છે એ લેવલ કરવાની અને એની અંદર આપણે આ લોખંડનો સળિયો છે એ ખોડી દેશું કે જેથી કરી અને આપણે 2 ફૂટ બહાર રાખવાનો જમીનની, બાકીનો બધો જમીનની અંદર રાખી દેવાનો। તો આપણે 2 ફૂટ પહેલાં માપી લઈએ। તો 2 ફૂટ અહીંયા થાય છે તો આપણે આટલો સળિયો છે જમીનની અંદર રાખી દેશું। ફરી માપી લઈએ કે જેથી કરી વધારે સળિયો ના જાય। તો મિત્રો હવે 2 ફૂટ થઈ ગયો છે કમ્પ્લીટ। તમે પણ કદાચ કેમેરાની અંદર નહીં બતાવતું હોય, તમે જોઈ શકો આ 2 ફૂટ થયો છે। હવે આમ લેવલ સીધો છે એ ચેક કરી લેવાનું। આ રીતના મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે। હજી 5 મિનિટની વાર છે કે 12 વાગવામાં, જ્યારે રાઈટ 12 વાગશે ત્યારે આપણે આ રીતના માપવાનું કે એનો પડછાયો છે એ કેટલા ઇંચ પડે છે। તો વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે આગળ રિઝલ્ટ બતાવીએ। તો મિત્રો અત્યારે એક્ઝેક્ટ 12 વાગી ગયા છે તો હવે આપણે આનું રિઝલ્ટ જોઈએ। તો તમે જોઈ શકો છો કે બરોબર 6.5 થયું છે, 6.5 ઇંચ એટલે 1 ઇંચનો 10 ઇંચ વરસાદ થાય। એટલે સમજો 5 ઇંચનું 50 ઇંચ, 6 ઇંચનું 60, 60 ને 5 65 થી 66 ઇંચ વરસાદ આ વર્ષે પડશે એવું આપણે આ અખાત્રીજના સળિયાથી અનુમાન મળ્યું છે। એટલે ખાસ કરીને કહેવાનું કે આ અખાત્રીજના જે આપણે આ રીતના જે ચેક કરીએ છીએ તો આમાં આ પ્રમાણે વરસાદ થાય છે। અને આ વખતે પણ જોજો કે જે 65 ઇંચ વરસાદ છે એ થશે।
એટલે ખાસ કરીને ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો. ખેતીમાં કોઈ પણ તમારો પ્રશ્ન હોય મૂંઝવતો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કરીને આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં પૂછી શકો છો. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.